નમસ્કાર મિત્રો, હું છું અગ્રવર કિરણ કુમાર બી અને મારી યુટ્યુબ ચેનલ માય એજ્યુકેશન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે જિલ્લા શિક્ષણ સમિતિ જામનગર દ્વારા પ્રથમ સપ્તાહ પરીક્ષા 2025-26 જે લેવામાં આવેલ છે આજની રોજ 11-10-2025 ના રોજ વિષય છે સંસ્કૃત ધોરણ 7 એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રથમ પ્રશ્ન છે આપેલા વાક્યનું અનુલેખન કરો. મિત્રો, અહીં તમારે અનુલેખન કરવાનું છે. વાક્યો આ પ્રમાણે છે: એકાકી ખલુ ખિન્નોહમ. બીજું છે વ્યર્થ શ્રમમ માં કરોતુ. ત્રીજું છે વૃક્ષસ્ય અધઃ વૈદ્યસિંહ વાગ્ભટઃ અસ્તિ. ચોથું છે નયતિ ચ વૃષભમ હલમપી વહતિ. પાંચમું છે ન મૈત્રી કર્તવ્ય ન કુત્રાપી ગમનીયમ. ત્યારબાદ પ્રશ્ન બીજો, આપેલા ચિત્રો જોઈને તેનો સંસ્કૃત શબ્દ લખો. તો પ્રથમ છે ઉપનેત્રમ, ત્યારબાદ બીજું છે ચષકઃ, ત્રીજું છે વાતાયનમ, ચોથું છે પત્રપેટિકા અને પાંચમું છે વૃક્ષ. એ જ રીતે પ્રશ્ન બીજો, પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે આપેલ છે. આપેલ ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખો. તો ચશ્મા છે, પિયાલો છે, બારી છે, ટપાલ પેટી છે, વૃક્ષ છે. 5 શબ્દો ઉપર પ્રમાણે છે. ત્યારબાદ પ્રશ્ન ત્રીજો, આપેલા પ્રશ્નના જવાબ માટે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. કહ દ્વારમ દ્વારમ અટતિ. તો જવાબ છે પક્ષી દ્વારમ દ્વારમ અટતિ. મેઘોવસ્તિ તદા કિમ પ્રવહતિ. મેઘોવસ્તિ તદા નીરમ પ્રવહતિ. ચટકઃ કુત્ર નિવસતિ. ચટકઃ નીડે નિવસતિ. કહ વંચકઃ અસ્તિ. શ્રીગાલઃ વંચકઃ અસ્તિ. શ્રીગાલઃ કુત્ર ગચ્છતિ. શ્રીગાલઃ વનમ ગચ્છતિ. પ્રશ્ન 3બ છે આપેલા ફકરાનું વાંચન કરી પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. તો આપણે પ્રશ્ન જોઈએ. હંસઃ કુત્ર વિહરંતિ. તો હંસઃ સરોવરે વિહરંતિ એવો જવાબ બનશે. ત્યારબાદ ખગાહ કુત્ર નિવસંતિ. ખગાહ વૃક્ષે નિવસંતિ. સરોવરે કિમ વિકસંતિ. સરોવરે કુસુમાની વિકસંતિ. ષટ્પદાઃ કુત્ર ભ્રમંતિ. ષટ્પદાઃ સરોવરે ભ્રમંતિ. કે સદાચારમ બોધયંતિ. ષટ્પદાઃ સદાચારમ બોધયંતિ. ત્યારબાદ પ્રશ્ન 4 છે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્ય રચના કરો. જેમ કે પક્ષી ખાલી જગ્યા અને અટતી અને દ્વારમ આપેલ છે તો પક્ષી દ્વારમ દ્વારમ અટતી. એ જ રીતે આપણે અહીં આપેલું છે વનમ, તો વાક્ય બનશે વૈદ્યસિંહ વનમ વનમ ગચ્છતિ. કાકઃ કોરુક કોરુક વદતિ. સાધુઃ તીર્થમ તીર્થમ પશ્યતિ. શિક્ષકઃ વર્ગમ વર્ગમ પાઠયતિ. 4બ છે ઉદાહરણ મુજબ ક્રિયાપદોમાં પરિવર્તન કરો. પઠતીને તમારે પઠિષ્યતિ અને પઠિષ્યામી એ રીતે બતાવેલું છે. તો આપણે વદતી તો વદિષ્યતિ વદિષ્યામી. લિખતી ઉપરથી લેખિષ્યતિ લેખિષ્યામી. ખાદતી ઉપરથી ખાદિષ્યતિ ખાદિષ્યામી. એ રીતે પરિવર્તન થશે. ત્યારબાદ કાવ્ય પૂર્તિ કરવાની કીધી છે. તો કાવ્ય પૂર્તિ તો મિત્રો તમે આમાં મેં લખેલ નથી. તમે તમારા પાઠ્યપુસ્તકમાંથી જોઈ અને કાવ્ય પૂર્તિ જોઈ લેજો. ત્યારબાદ પ્રશ્ન 6 સામાન્ય વિદ્યાર્થીઓ માટે આપણને આપે છે. આપેલા ચિત્રના આધારે 5 વાક્યો સંસ્કૃતમાં લખો. તો આ ચિત્ર જોયા પછી આપણે 5 વાક્યો સંસ્કૃતમાં લખવાના છે. તો પ્રથમ વાક્ય બને આપણે એ રીતે બનાવી શકીએ કે એતत् વનસ્ય ચિત્રમસ્તિ. ચિત્રે એકા અજા અસ્તિ. એકઃ અજા શિશુઃ અસ્તિ. વને વૃક્ષાઃ સન્તિ. અજા વદતિ. ત્યારબાદ પ્રશ્ન 6 છે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો. એક જંગલ છે તેના માટે આપણે લખી શકીએ એકમ વનમ અસ્તિ. એક બકરી છે તો એકા અજા અસ્તિ. એક બચ્ચું છે તો એના માટે એકઃ શિશુઃ અસ્તિ. ત્યારબાદ જંગલમાં વૃક્ષો છે એના માટે વને વૃક્ષાઃ સન્તિ. બકરી બોલે છે એના માટે અજા વદતિ. તો આ ઉપરના વાક્ય છે એ જ વાક્ય આમાં આવશે. મિત્રો, હવે આપણે પ્રશ્ન 7મો જોઈએ. પ્રશ્ન 7મો છે આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો. પ્રથમ છે સિંહ જંગલમાં રહે છે. એના માટે બનાવીશું સિંહ વને વસતિ. બીજું છે મારી શાળા સુંદર છે તો મમ વિદ્યાલય સુંદરમ અસ્તિ. ત્રીજું છે શિયાળ વનમાં ભમે છે તો શ્રીગાલઃ વનમ ભ્રમતિ. ત્યારબાદ વિદ્યાર્થી શાળાએ જાય છે તો છાત્ર પાઠશાલામ ગચ્છતિ. અને ખેડૂત ખેતર ખેડે છે તો કૃષક ક્ષેત્રમ કર્ષતિ.
ત્યારબાદ પ્રશ્ન 8 છે, આપેલ અંકોને સંસ્કૃતમાં શબ્દમાં લખો. તો 24 આપેલા છે તો એના માટે આપણે ચતુર્વિંશતિ, બીજું 30 છે તો એના માટે ત્રિંશત, 16 છે એના માટે ષોડશ, 28 છે એના માટે અષ્ટાવિંશતિ અને 44 છે એને ચતુશ્ચત્વારિંશત એ રીતે લખીશું. ત્યારબાદ 8b છે, આપેલ શબ્દને સંસ્કૃત અંકમાં લખીને દર્શાવો. તો અહીં 33 એટલે 33 થાય, તો અહીં 33 ને સંસ્કૃતમાં લખેલા છે. અષ્ટાદશ એટલે 18 લખેલા છે. નવચત્વારિંશત એટલે 49, પંચવિંશતિ એટલે 25 અને ચત્વારી એટલે 4. પ્રશ્ન 9 સામાન્ય વિદ્યાર્થીઓ માટે છે. તમને ઘડિયાળ આપેલી છે અને તમારા સંસ્કૃતમાં એને શબ્દોમાં લખવાનું છે. તો પ્રથમ છે 3 વાગેલા છે તો એના માટે ત્રિવાદનમ, બીજું છે 4:15 છે તો સપાદ ચતુર્વાદનમ, ત્રીજું 8:45 એટલે કે 8:45 છે તો માફ કરજો, અહીં સેજ કાંટો છે એ બરાબર ચિત્ર દોરાયેલું નથી, એટલે આપણે આને 7:45 એવું લખીએ, 7:45 લખીએ તો પાદોન અષ્ટવાદનમ એવું થાય. ત્યારબાદ છે સાર્ધ ચતુર્વાદનમ. તો અહીં પણ આપણે જો આ કાંટો છે એ આ જગ્યાએ આમ આવવો જોઈએ તો સાર્ધ ચતુર્વાદનમ બને. ત્યારબાદ 10:30 આને આપણે લખીએ તો સાર્ધ 10 વાદનમ એવી રીતે બનશે. ત્યારબાદ 9મો પ્રશ્ન છે, આપેલ સમયને સંસ્કૃત સમયવાચક શબ્દોમાં લખો. તો 3 વાગ્યા છે એના માટે ત્રિવાદનમ, 4:15 છે એટલે કે 4:15 છે એના માટે સપાદ ચતુર્વાદનમ. આ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટેનું છે. ત્યારબાદ ત્રીજું છે 7:45 એટલે પાદોન અષ્ટવાદનમ, અને 4:30 છે એટલે સાર્ધ ચતુર્વાદનમ, અને 10:30 છે એટલે સાર્ધ 10 વાદનમ. તો મિત્રો આ જે ઘડિયાળ છે એ જ આપણને અહીં અંકમાં આપેલા છે, એને શબ્દોમાં લખવાના છે. તો આપણે આ જે કરેલું છે એ બધું બરાબર જ છે. ત્યારબાદ 9મો બ છે, આપેલ સમયને સંસ્કૃતમાં અંકમાં લખો. સપાદ 10 વાદનમ એટલે કે 10:15 થાય, તો આપણે 10:15. પાદોન દ્વાદશ વાદનમ એટલે કે 11:15 એટલે 11:45. પંચવાદનમ એટલે 5 તો 5. સાર્ધ 9 વાદનમ એટલે 9:30, તો અહીં 9:30 છે. અને સપાદ ચતુર્વાદનમ એટલે 4:15 થાય, તો અહીં 4:15 લખેલા છે. તો મિત્રો આ સાથે આપણે જે સંસ્કૃત વિષય છે એનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું પેપર છે અહીં સોલ્યુશન સંપૂર્ણ જોયું છે. મિત્રો મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.